ભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, કાયાવરોહણના સરપંચ હિતેશભાઈ પટેલ, તાલુકા માજી યુવા પ્રમુખ નીરવભાઈ પટેલ, ભાવેશ પટેલ નડાની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં સમગ્ર રાજ્ય સહિત ડભોઈ તાલુકામાં યોજાયેલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યો આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસની રોજબરોજની કામગીરી અને યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે સરપંચો માધ્યમથી બંને ગ્રામ્ય વિસ્તારોમાં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચને પહેલાં થતી હોય છે, જેથી સરપંચો આવા કોઈપણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરે અંગેની સમજણ સરપંચોને આપવામાં આવી હતી। આ ઉપરાંત હાલ ગામમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કઈ સુવિધાઓની જરૂરિયાત છે તેનું ધ્યાન રાખીને ગામનું એક્શન પ્લાન બનાવવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના મોટા ભાગના સરપંચો આ પરિષદમાં હાજર રહ્યા હતા અને રજૂઆતો કરી હતી કે જો રજૂઆતોનું ડભોઈ પોલીસ સહિત ધારાસભ્ય દ્વારા નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। જો ડભોઈની ટ્રાફિકની સમસ્યા અંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેનું સુખદ નિરાકરણ લાવવા પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ અંતર્ગત ડભોઈ તાલુકાના સરપંચો તેમજ ચૂંટાયેલા સભ્યો અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબશ્રીની હાજરીમાં એક પ્રોગ્રામ કરવામાં આવે, જેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે। ગામના કોઈપણ પ્રશ્નો છે એ સરપંચ સીધા જ પોલીસ સુધી પહોંચાડી શકે। પોલીસે કોઈપણ અવેરનેસના પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે, જે મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજરોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે। આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। પોલીસની જે રોજબરોજની કામગીરી છે, પોલીસની જે યોજનાઓ છે, એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય, સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે, ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે। એમાં સાયબર ક્રાઇમ હોય, ખેડૂતો આ તે પણ કપાસ હોય, મકાઈ હોય, એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય, કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય, આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે। અને આ ખૂબ જ અગત્યની બાબતો છે, જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચો સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે। હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખું છું।